જય માતાજી, રામ રામ સીતારામ. અમારે આખો રખાવ નામ ભાઈ રાજુભાઈ અર્જનભાઈ મોટવાડિયા. એક રાજુભાઈ અર્જુનભાઈ મોઢવાડી. આમ તો સિસોદિયા સાપ પાડી. એનો દીકરો તારો દીકરો ભાઈનો દીકરો. શું નામ છે? વરરાજા નામ કે કામ નામ છે? કિશન. કિશન. કિશન અહીંયા ઘોડી લઈ આવ્યો. બસ કલ્યાણ હે એને કે બસ કલ્યાણ હે. કેટલા વર્ષની હતી? 4-5 વર્ષની. ક્યાંથી લઈ આવ્યો? અમરેલી બાજુ લઈ આવ્યો. જો પટ્ટો બટોન કમ્પ્લેટ હે. એવા ને કે પટ્ટો બટોન દેવમણી હે 1.5 ફૂટની આવી. એવા કે 1.5 ફૂટની એવી દેવમણી હે. અને 2 ઘોડીઓ હે. 2 હે ને? એક જ. બીજી કીની ગઈ? એક જ છે. બીજી તો કાકાની છે. ના ના ઓલી એક આપણે હતી ત્યાં. ઈ ઘોડો દોરાવા ગઈ. હા એટલી છે તો ખરી ને. હા એટલી ઘોડો દોરાવા ગઈ એટલી થોડું કાને યાર ને કે ત્યાં જો એવા ને પચ કલ્યાણ હે. પગું પગું ને બધા કમ્પ્લેટ. લોટકી પણ ઘોડી બહુ હે. નામ બામ તો કંઈ રાખ્યું નથી. નામ કઈ નથી. કેમ કે નામ ને કંઈ રાખ્યું નથી. ઘોડો બતાવેલો છે નથી બતાવેલો? ઘોડો ઈ ભાઈ તો બતાવેલ છે. કયો ઘોડો બતાવેલો? નુકરો બતાવેલ છે. નુકરો બતાવ્યો. એ સારો માણસ જોજો ભાઈ. આમ નુકરો બતાવ્યો એટલે હવે આ પાછા મારા હાથમાં આવી છે. આમાં જો આવે થાલી નીકળે તો સારી વાત છે. થાલી નીકળે તો સારી કે લોટકી બહુ હે. આમ તો લગભગ ખબર જ છે. દેખાય એવું. કેટલા મહિના થયા તઈ કીધું? 7 મહિના થયા એમ કીધું. પછી તો કઈ ઘોડી બહુ લોટકી હે એટલે ખબર ન પડે. એને કે કઈ ખબર ન પડે. લેવાય ને કેટલા દી થયા? 3-4 દી થયા. જો આમ લોટકી પણ બહુ હે. ને લોટકી પણ બહુ છે. હાઈટ બાઈટ ને નામ તો કંઈ રાખ્યું નથી. કે નામ તો રાખ્યું નથી. અને ઘોડી હાલે આમ રેવલ બેવલ ને હાલે. હજી તો હાકી નથી. હાકી નથી. તો જો આમ ઘોડીયું રખાય ને કે ઘોડીયું રખાય. ગાયું ને ઘોડીયું ને ભીહું રખાય. માણાને મારવા ડેરીએ દૂધ દેવા. અહીંયા એમ તો બધી થઈને 7-8 છે. એને 7-8 ઘોડીયું હોય બધા ભાઈ 4 ભાઈઓ થઈ. આ બાજુ અમે તમને બતાવીએ. જો આમ ગાયું. આ તો વાસળી લાગે. તો અહીંયા વાસળી હોય 2. ઓલું બાજુમાં બેઠો અહીં કાં પચકલિયા પાડી છે. એવી જ લાગે પચકલિયા. હે તું મેલ કરજે ને ઊભી કરતો રહે. તો અહીંયા વાસળી છે નીલડી. પછી એક પાડી છે. એને કે પાડી છે એ વાર ને ખૂતી આમ દૂધ. હા 1-2 દિન લાગે. હજી તો રાતે ભેંસ જો એ પચ કલ્યાણ ઊભી કરે તો ભેંસ રહી ને આમ. જો આ વાછડી તરત ભાગી આવ્યું. એને કે તરત આવ્યું ને ઓલી હૂતી હજી. એને કે ઓલી હૂતી. જો નવ સાંતરી લાગે એમ પચ કલ્યાણ ને કા. પગું પગું આમ છે હરખા પણ પટ્ટો ભેગલ છે ને. આ ઘોડી નથી પટ્ટો ભેગલ જો ને આમ ફરે તો થાય ને બના તો થોડી હાલે. જો એ પચ કલ્યાણ ઘોડી પચ કલ્યાણ આવી ને પાડી આવી એમ. એનો કે પચ કલ્યાણ આવી. એને કઈ બે નહીં. એને પાડી પચ કલ્યાણ આવી. એને પચ કલ્યાણ આવી એમ. પટ્ટો પટ્ટો ને પીએ ગલે. બાકી જો વાસળી મસ્ત વાસળી. આ વાસળી હાટું ગાય લઈ આવ્યા. ગાય વાસળી હાટું જ લઈ આવ્યા. જો વાસળી હાટું જ ગાય લઈ આવ્યા. કેટલામાં લીધી ગાય આપણે? ગાય 80,000. એને જો વાસળી હતી ને એટલે 80,000 ની આવ્યો ને ગાય લીધી. વાસળી બહુ ભારી છે. જો આવી વાસળી ગાયું હોય ને તો એ રૂપારી લાગે. એને કે એ લાગે ને આ એમ તો પાડી પચ કલ્યાણ હે. દૂધ બૂધ પી આવી એટલે મોટી થાય સારી લાગી. પછી આ અહીંયા ગાય જો એને ક્યાં ગાય હા દોવા દે. એને કે આ પણ દોવા દે. અહીંયા ઘોડિયું હોય 2 હે. આમ તો એક ઘોડો બતાવો આગળ. આ ઘોડિયું ઠાણિયા હે. આ માટીઓ હે ને જરાક આમ બોલતા પાછા હરમાય ને. મારા કોર દેવાભાઈ બોલે પણ હવે એને જરાક શરદી થઈ કે ઘરે જ ખીચકાણ જ નથી બોલતા. ના ના એવું છે. એટલે હવે દેવાભાઈ યાર ને કેમ નથી બોલતા. આમાંથી વેડલા બેડલા કેમ કોઈ કાઢી જતો એમ ઓછા બોલે. ત્યાં જો આ એ વાસળી માં ઊભી કરતો રાજુ.
જો ને કે ગાય એને કે ગાય એવી નથી, એવા કાન ને એવી નથી, પણ માં જો એવા ને કે આમ આની માં જોરદારી છે ગાયની માં. આ કાબરીની ઓલી વાસળી છે મોટી નીલડી છે ને ઈ નીલડી આણી છે? ઈ આ કાબરી ગાયની છે. તો આણી કઈ આની વાસળી આ લાલ છે. લાલ છે. તો આ લઈ આવ્યા હતા ને હા ઈ લઈ આ જો આની વાસળી છે ભાઈ. આમાં આપણે ઉલટું થઈ ગયા તમે એને આ ગાય 80,000 માં લઈ આવ્યા. એની દીકરી છે ઓલી નીલડી છે ને એવા ને 80,000 માં આ બે લઈ આવ્યા હતા. માં દીકરી જો આ વાસળી છે. આ રાઘવ ખૂટની એ ને કે રાઘવ ખૂટની વાસળી છે. બહુ નામ મોટું એના બાપા. હા એ ને કે ક્યાં છે રાઘવ? ભાવનગર. એ ને કે રાઘવ ખૂટે ને એની દીકરી છે. અને આ એની માં છે ને કે એની માં કઈ બહુ ભારી ને એને કે બહુ ભારી ને. પછી આ કોરા જો એક વાસળો એ રાખ્યો છે. એને કે વાસળો છે એ આ ગાયનો છે કે પેલો આગલા વેતરનો છે. જો એને કે અહીંયા ભૈયા ઊભા અમારે આ CBS ફાર્મનો એ છે ડોજી પાછો કા સરકારી એમ સરકારી. પછી આ પચકલિયાની પાડી આની છે. આ જો એની માય એમ તો પચકલિયાની છે. પટ્ટો બટ્ટો નથી કીધો પણ માય છે આમ પચકલિયા. એ પાડીએ પટ્ટો પીધેલો હે તો એ વાર ને કે આ ભેંસ આ હમણાં નવી લે. હા આ કેટલા લે? 95,000. 95. દૂધ કેટલું કરે? દૂધ તો હજી આ ગઈ રહેતી વ્યાણી હતી. ગઈ રહેતી વ્યાણી. પેલ વેતરી. પેલો વેતરું હા જો આમ 95,000. જાફરાબાદી આ મિક્સિંગ માં હે દહીં. મિક્સિંગમાં હા ઇટલી ને હિન્દુસ્તાન ફેરા એને આમાં એવું છે ભાઈ. આ મિક્સિંગમાં છે દેશી અને આ બે એને કે એ ભેં પણ એમાં હાઈ ક્લાસ પછી કલ્યાણ જેવી છે. અહીંયા પાડી બેઠી જોવે ભેં બેહમ તો ઘણી પાણી હાલતું લાગા. પાણી ચાલુ હોય. એક જો આ પણ દેશી છે આપણે દહીં. એને કે દેશી ને આ પણ દેશી. જો આ પણ દેશી. કેટલા રાજુ આવે આપણે દૂધ દેવા જાવ તો કામ ભાવ આવે? દૂધમાં નથી કઈ ભાવ આવતો. પૈસા 55 રૂપિયા માન. પૈસા 55 જ આપે તો ક્યાંથી 65 ને 70 ને 68 ને આપે? નહીં તો ફેટ આવે તો આવે ને. ફેટ આવે તો આપે. એટલે તો તમારે ડેરી વાળો કદાચ એવો સારો માણા નકર તો એટલા તો આપે બધી ને 65 65 બધા ને આપે. ડેરી વાળા હારા માણસ હે બધાય. તો અહીં ડેરી વાળા સારા છે. જો આ ભીન જબરદસ્ત છે. આ જાફરાબાદી છે દેશી. આ જાફરાબાદી છે. આ દૂધ ઘણું કરતી છે કદાચ 12 લીટર દૂધ. 12 લીટર કરે. જો આ 12 લીટર દૂધ કરે અટાણે તો કદાચ ગાભીણી ગાભીણી છે. જો બે જબર આ 12 લીટર કરતી હોય તો આમ 70 રૂપિયાની આજુબાજુ આવે તો રૂપિયા 12 સવારે ને 12 સાંજે કેટલા થઈ જાય? 15 હોક થઈ ગઈ. 15 જેવું થઈ જાય ને યાર કે જો એવી ભેહું રાખો ને આ ડેરીએ દઈ આવાય. પેલો સિટી વાળા ગોબરનો હા આવે ને એને આ દૂધ હાલે. ઘરે તો જો આમ બધા અમારે એક એક બે બે ગાયું રાખે હજ એને ઘરે ખાવા તો અમારે એ જ ખાય. હજી એકાદી આમણી બાંધી કા જો આમ ગલુડી હા ગયો આ પણ મિક્સિંગ જેવું હે રોટ વ્હીલર જેવું. જો ત્યાં બાજુમાં નદી. આ નદી જી હે વેકરો છે એમ નદી. એકાદી આમણી બાંધી એ દેખાડી. આકોરા બે હે. અહીં જો ગોડાઉન છે. આકોરા જાફરાબાદી છે. એને બે ભેગું અહીં રાખ્યું. એને કે જો એ અઢી વર્ષની છે કે મોટી? હા 2 વર્ષની છે. 2 વર્ષની. ના આ ઈ હે 11 વર્ષની. આ 11 વર્ષ. આ ગર્ભણી છે વ્યાણી કેવા? ના ઈ કે ખાલું હમણાં ઘણું થયું. હમણાં થી 4-5 વર્ષની હે. હમણાં ધીણું થયું. હમણાં જો ધીણું થયા ભાઈ માંડવી કાઢવાનું ઠેસર પીડ્યું. તો એવું હે ભાઈ જો આમ ખેડૂત નહીં ખાતર. આ તો મોરમનો ઢીકલો લાગે. મોરમ ને ખાતર ને. અહીં ખેતર હમું કર્યું તે વિડીયો તમે જોયો હોય. આપણે ઉતારી ગયા તો જો આમ નારિયેરી હોય તો નારિયેર પીવા થાય આકોરા એ અરે હે એમ બધું અહીંયા ખાવાનું. અડવાણા ગામ છે અમારે તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર. જો રોટાવેટર બધા ટ્રેક્ટર બેક્ટર ઘણા છે લેઝર ને બધું છે. જો એવાર ને હા ભૈયા છે અમારે તો આવું હા ભાઈ એવાર ને ઘોડી જો આમ લે એને છોડી હોત તો જરાક આપણે ઘોડીને છોડીને બારણે છોકરું ચડાવે તો સરખી દેખાય ને દેખાતી ના. અમારે અહીંયા દેવાભાઈ છે બાદ જરાક આમ ઘરેથી ખીચકાણા બોલતા નથી બહુ. યુટ્યુબમાં વરે તમે જોઈ જાય કોક એવા હાટું દેવા હાટું બહુ બોલતા નથી.
આમ તમને બતાવતા જાય ને ઘોડીને અમે છોડીએ જરાક એને ઘોડીને છોડે ભાઈ તમે બહાર જરાક કાઢીએ ને માંડવી જો આમ માંડવી એમ તો ભારી છે અમારેથી 15 દી કાં પાછળ હતી એવા ને અહીંયા જો માંડવી છે હા એટલે 8-10 દી પાછા 30 છે કા તો હિકલા કેમ રાખ્યા આવી જાતી એ વાટું ધૂળ હા ને હું તો અહીંયા કેવું બાંધ્યું ભાઈ ધૂળ ન ખાય તો અહીંયા ભેહું હે બધી ને ભેહું હે ને આકોરા એમ તો મકાની હે રેસિડન્ટ હે અહીંયા લેઝર પડ્યું એ તમારે કામ હોય કહેજો એવા ને અહીંયા બતાવીએ આપણે ઘોડી છોડે ને તો લેઝર બતાવીએ આ નવું જ લઈ આવ્યા કા હા જો અહીંયા લેઝર છે ખેતર રેવલ કરવું હોય ને તો એમાંય ફોન કરજો કોક એવા ને આમાંય ફોન કરજો જાવ ને આંકવા એને આંકવા જાય એમ તો ત્યાં જો તમને ઘોડી છોડીને બતાવીએ હમણાં જ લઈ આવ્યો 3-4 દી થયા જો આમ પટ્ટો બટો બધું કમ્પ્લેટ છે ઘોડો એક અવરો બતાવેલો હે બાકી ઘોડી કમ્પ્લેટ આવું કોઈ દી નુકરો આમાં બતાવે જ નહીં ભાઈ આમાં કાં તો કુમે જ ને ક્યાં તો કાળો જ બતાવે પસકલિયાણ જ આવી ઘોડી હોય ને એમ ઘોડી વારે ત્યાંથી બતાવીને આવ્યો એટલે એને બતાવે ઈ કે નુકરું જોઈએ આમાં નુકરું ના આવે તમને કીધું ને એ નુકરું આમાં કોઈ દી ભાઈ નુકરું આવે જ નહીં એને આવે દેવા ભાઈ એ વાર આમાં નુકરું કોઈ દી આવે જ નહીં સંજાબ હોય તો આવે બાકી જો એમ ઘોડી હાઈ ક્લાસ છે ને નામ તો હજી રાખ્યું નથી કઈ ને એને ઘોડી મસ્ત પટ્ટો બટ્ટો ને એવા ને કે સીધો પટ્ટો હોય એવા ને કે 4 પગ એવા ને કે કમ્પ્લેટ હે દેવમણી હે જબરજસ્ત અને એમ શોખીન માણા છે પણ નજવી સારી એને એમ હારા માણા પણ આમ ઘોડા રાખતા નહીં હોય કદાચ જૂના નહીં હોય એટલે આ કોઈ ઓલો ઘોડાવાળા નાથમાં આવી ગયા કે આ ગમે બતાવી દેવાય હા એને તો 5000 થી જોઈ ઘોડા એટલે તો ઘોડાવાળા જો ભાઈ આવી ઘોડીમાં તમે નોકરો બતાવો ને એટલે ઘોડાવાળા ભીખે મારે કારણ કે આમાં ચંપું આવે કે કઈ જાતનું આવે કઈ નક્કી ન હોય એના પછી પાપ લાગે ઉત્તરાખંડમાં હાલતા લાકડીયું મારે ને એવો કોઈ દી ન બતાવાય આ કોરા જો મકાન છે અમારે એમ તો બંગલા જેવા બનાવે અહીંયા 4 વ્હીલ પડી તો મને એમ ન થાય મકાનો ને બધું બનાવે અમારી તમને એમ ન થાય કે ભાઈ આ વાડીયું રીએ બધા ઝૂંપડામાં રહેતા આવી છે ઘોડી જો જય માતાજી બીજું શું